નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ વિશે સમજૂતી મેળવી હતી કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ છે એ કેવો હતો કે એક પછી એક આમ ક્રમમાં ગોઠવેલો હોય અને સમતુલ્ય અવરોધનું મૂલ્ય તો કે વ્યક્તિગત અવરોધ કરતાં વધારે હોય અને આ સમાંતરમાં શું હોય તો કે વ્યક્તિગત અવરોધનું મૂલ્ય છે એ સમતુલ્ય અવરોધ કરતાં વધારે. હવે ઉદાહરણ આપ્યું છે કે 12 વોલ્ટની બેટરી સાથે 10, 40, 30, 20 અને 60 કુલ અવરોધ જોડેલ છે. પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ અવરોધ શોધવાનો છે. હા, આમાં તો કે તમારે અલગ અલગ પહેલા આ બે સમાંતરમાં છે. R1 પ્લસ R2 એ શોધી લેવાનું. 10 ને લસા લેશો એટલે 10 તેરી 10 ચોક 40, 4 ને 1 5/40 ભાગાકાર કરશો એટલે શું થશે? 8 અવરોધ આવશે R ડેશ. હવે બીજા ત્રણ, આ ત્રણ છે 3, 4 ને 5 કે 30, 20 અને 60 એ સમાંતરમાં છે. એને શોધી લેવાનું એટલે 6/60 એટલે એ 10 આવશે R ડબલ ડેશ. હવે તો કે આ અને આ જો જ એક જ લાઈનમાં, આ પાછા કેવા છે તો કે શ્રેણીમાં છે. R2, R3 અને આપણે R ડેશ અને આ R ડબલ ડેશ છે. આ બંને એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે. આમ સમતુલ્ય અવરોધ કરશો એટલે એ શું થાય તો કે R ડેશ પ્લસ R ડબલ ડેશ એ બેનો સરવાળો શું થયો? 8 ને 10 શું થયું? 18 થયું. એમ આવે. ડાયરેક્ટ ન કરતા 5 5 નો 1/10, 1/20, 30, 40, 50, 60 આ બે સમાંતરમાં છે. આ બે જો એમ હોય તો એ લોકો સળંગ 5 જ આપી દે ને. અલગ અલગ આપ્યા છે. R1, R2 એનો સમતુલ્ય R ડેશ થાય, આનો R ડબલ ડેશ. પછી બંનેના સમતુલ્ય અવરોધ છે એ પરસ્પર શ્રેણીમાં છે. ઉપરાંત કીધું પરિપથમાંથી કુલ વિદ્યુત પ્રવાહ. હવે કુલ વિદ્યુત પ્રવાહમાં તમારે સમતુલ્ય અવરોધ આ લેવાનો છે એટલે 12/18 કરશો એટલે 0.67. કે આપણે જોયું કે શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય. આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી, કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યોમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે. કે બલ્બને અને હીટરને વધુ વિદ્યુત પ્રવાહની જરૂર હોય ને બલ્બને ઓછો, એટલે એ બંનેને શ્રેણીમાં જોડવાના નહીં. કે શ્રેણી જોડાણની બીજી એક મુખ્ય ત્રુટિ એ છે કે જ્યારે પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય ત્યારે પરિપથમાં ભાંગણ પડે અને પરિપથનો કોઈ પણ ઘટક કામ કરતો નથી. કે આ બલ્બને એને બધા સાધનોના નામ શ્રેણીમાં જોડો. હવે અહીંયાથી તો કે આ પેલું સાધન અહીંયા બગડી ગયું તો પછી અહીંયાથી તો કે પ્રવાહ આગળ વહેતો નથી એટલે બધા ઉપકરણ છે તે બંધ થઈ જાય. તેથી જો તમે તહેવારો, લગ્ન વગેરે પ્રસંગો, મકાનની સજાવટમાં બલ્બની શ્રેણીઓનો ઉપયોગ થતો જોયો હશે તો તમે જોયો હશે કે ઇલેક્ટ્રિશિયનને ખામીવાળું સ્થાન શોધવામાં ઘણો સમય લાગે છે. તેને ઉડી ગયેલો બલ્બ શોધીને બદલવા માટે દરેક બલ્બને તપાસવો પડે છે. હવે અહીંયાથી ગમે એ બલ્બ વચ્ચેથી ઓલો થયો હોય, એક બલ્બ હોય એ ગમે ત્યાંથી એક ઉડી ગયો હોય તો આખું છે એમાં પ્રવાહ વહેતો નથી. તો સળંગ લાઈનમાં 10-12 નાની નાની ઓલી સિરીજ આપણે કહી કે આ બંધ થઈ ગયો, વચ્ચેનો બલ્બ ઉડ્યો છે કે કયો ખામીવાળો છે કેમ ખબર પડે? તો કે બધા એને ચેક કરવા માટે જો સમાંતરમાં જોડેલો હોય તો જે ખામીવાળો હોય એ એક જ બંધ હોય છે. આનાથી વિરુદ્ધ સમાંતરમાં હોય તો દરેક પ્રવાહમાં વહેંચાઈ જાય અને પરિપથનો કુલ અવરોધ ઘટે. આ ખાસ ત્યારે ઉપયોગી છે જ્યારે વિદ્યુત ઉપકરણોનો અવરોધ જુદો જુદો હોય અને દરેકને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જુદો જુદો પ્રવાહ છે તે જોઈતો. એટલે આપણા ઘરમાં છે એ પરિપથ શેમાં જોડેલા હોય છે? પરિપથમાં ઉપકરણો બધાય તો કે સમાંતરમાં. જો એવું ન હોય તો એક બંધ થાય તો બધા ઉપકરણો બગડી જાય ને. હવે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. કે આપણે જાણીએ છીએ કે બેટરી અથવા કોષ વિદ્યુત ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે. એ તો ખ્યાલ છે ને કે એમાંથી વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં થાય ને મેળવવામાં આવે.
કે કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે, જે બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધોના તંત્રમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવવા માટે ઇલેક્ટ્રોનને આ ખ્યાલ છે કે આપણને ગતિમાં લાવે. આ બધું આપણે આગળ જોયું કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ સતત ઉર્જા ખર્ચતા રહેવું પડે. હવે આપણને એમ થાય તો આ ઉર્જા ક્યાં જાય છે? તો કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઉર્જામાંથી અમુક ભાગ છે ઉપયોગી કાર્ય કરવા માટે વપરાય છે, જેમ કે વિદ્યુત પંખાના પાંખિયા ફેરવવા. પ્રાપ્તિ સ્થાનની બાકીની ઉર્જા ઉપકરણનું તાપમાન વધારવા માટે ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે. આપણને ખ્યાલ હોય કે કોઈ પણ સાધન હોય ગરમ થઈ ગયું ઇલેક્ટ્રિક, કે આપણે આપણા રોજિંદા જીવનમાં આ ઘણીવાર જોઈએ છે કે ઉદાહરણ તરીકે વિદ્યુત પંખો લાંબા સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થઈ જાય છે ને. આનાથી વિપરીત જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધીય હોય, એટલે કે માત્ર અવરોધનું જોડાણ જ બેટરી સાથે કરેલ હોય, તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય છે. આને વિદ્યુત પ્રવાહની શું કહેવામાં આવે? તાપીય અસર, કે માત્ર ઉષ્મા સ્વરૂપે જેનો વ્યય થાય. આ બધું શું છે? તો કે વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી જે ગરમ થાય છે, કે આપણે સગડીને બધું હોય તો એમાં ઉષ્માનો વ્યય ઉષ્મા સ્વરૂપે જ થાય, અને એની તાપીય અસર કે ગરમ. હવામાન એમાં પાંખિયા ફેરવવા માટે ઠંડક આપે, અમુક ભાગ જ છે તે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. ધારો કે અવરોધ આરમાંથી વિદ્યુત પ્રવાહ આર પસાર થાય છે. ધારો કે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, અને એમ કે ધારો કે t સમયમાં Q વિદ્યુત ભાર પસાર થાય છે, તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ Q વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે થતું કાર્ય W બરાબર VQ છે. તેથી પ્રાપ્તિ સ્થાને t સમયમાં VQ જેટલી ઉર્જા પૂરી પાડવી પડે. તેથી પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતો પાવર P બરાબર શું થાય? V ઇન્ટુ Q અપોન T, એટલે શું થાય? P બરાબર VI. આપણને ખબર છે ને કે Q અપોન T વિદ્યુત પ્રવાહ શું થાય? કે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, એટલે Q અપોન T ની જગ્યાએ R મૂકી દીધું. P એટલે કે પાવર, પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતી ઉર્જા કે પાવર છે Q, અથવા T સમયમાં પરિપથને પૂરી પડાતી ઉર્જા શું થાય? તો કે P ગુણ્યા T, એટલે શું થાય? તો કે VIT. કે T સમયમાં પરિપથને પૂરી પાડવામાં આવતી, તો અહીંયા સમયનો ગુણાકાર થશે ને. આપણે કહેતા કે 1 મિનિટમાં 5 જૂલ ઉર્જા વપરાય, તો 10 મિનિટમાં કેટલી? તો ગુણાકાર જ કરે ને, 10 ગુણ્યા 5 એમ. એટલે P બરાબર VI હતું, આ સાઈડ ગુણાકારમાં T આવ્યું તો આ સાઈડ આવે ને. કે પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી આ ઉર્જાનું શું થતું હશે? તો કે આ ઉર્જા અવરોધકોમાં ઉષ્મા સ્વરૂપે વિકિરણ પામે. તેથી સ્થિર પ્રવાહ I માટે t સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા એટલે આપણે હીટ, ગરમી કહીએ ને એ, તો H બરાબર શું થાય? VIT. હવે ઓહમના નિયમ અનુસાર આપણને ખ્યાલ છે કે V બરાબર શું થાય? તો કે IR થાય ને. તો આપણે અહીંયા V છે એની જગ્યાએ આ મૂક્યું, આ I2RT ક્યાં આવ્યું? તો કે V ની જગ્યાએ IR મૂક્યું, બાકી I ગુણ્યા T તો હતું જ તે. તો જો હજી I કેટલી વખત? 2 વખત, 1 ગુણ્યા 1 ગુણાકારમાં ઘાતનો સરવાળો, 1 ને 1 કેટલી ઘાત થાય? 2 ઘાત, એટલે I2RT. H બરાબર ઉષ્મા ઉર્જા, એને આપણે W સ્વરૂપે પણ W બરાબર પણ I2RT લખી શકીએ. કે આને શું કહેવામાં આવે છે? તો કે જૂલનો તાપીય નિયમ. કે આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા આપેલ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જો શું થયું? વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય, કે આપેલ વિદ્યુત પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં હોય, કે અવરોધમાંથી જેટલા સમય માટે પ્રવાહ પસાર થાય તે સમય સમપ્રમાણમાં હોય.
વ્યવહારિક પરિસ્થિતિમાં જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણને જાણીતા વોલ્ટેજ પ્રાપ્તિ સાંધાળે છોડવામાં આવે ત્યારે VI બરાબર V/R સંબંધ દ્વારા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધ્યા બાદ આનો ઉપયોગ આપણે હવે કરીએ છીએ કે અહીંયા ઉર્જા કેવી થઈ, સમપ્રમાણમાં થઈ ને. પસાર થતા કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કે આ ઉષ્મા H છે એ શું છે કે અવરોધના સમપ્રમાણમાં અને વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે આગળ આપણે આમ જોઈએ તો ઉદાહરણ આપ્યું કે એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોલ્ટ ઉર્જાના દરથી વપરાય છે. આ વોટનો છે, વોલ્ટ નથી, વોટ. અને લઘુત્તમ દરથી ગરમ થાય 360 વોટના દરથી ઉર્જા વાપરે તો વોલ્ટેજ 220 વોલ્ટ છે. તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો હશે આપણને આપ્યું છે શું તો કે એની ઉર્જા અને વોલ્ટ. તો પહેલા તો ઇનપુટ પાવર આપણે શોધી લઈએ કે I બરાબર શું છે, P બરાબર VI હતું ને આગળ. તો આપણને શું પાવર આપ્યો છે આ વોલ્ટ અને આ વોલ્ટ આપ્યું છે કે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે 40/220 અને લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે કે એનો પાવર મહત્તમ દરથી ગરમ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ આટલો હોય અને એનો અવરોધ શું હોય તો કે V/I છે. જ્યારે ન્યૂનતમ દરથી ગરમ થાય ત્યારે પાવર આટલો છે 360 અને વોલ્ટનો આટલી છે બેટરી. ત્યારે અવરોધ 1.64 પ્રવાહ છે અને અવરોધ શું થશે તો કે હવે પ્રવાહ મળી ગયો તો અવરોધ વોલ્ટ ભાગ્યા પ્રવાહ કરશો એટલે આટલો અવરોધ મળી જાય. એ 4 ઓહ્મના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય તો H આપ્યું છે R, T અને V. આ સૂત્ર હતું ને આગળ આપણને H બરાબર VIT એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I અને T, I² RT. પહેલા તો આપણને સમય ન થાય, દર સેકન્ડ આપ્યું છે H જે R ને T બધું છે. I² ને કરતા આપણે કરશું, બાકી V બરાબર શું હતું ઉપર VI અને T. આપણને I પહેલા તો અહીંયા શોધવું પડશે ને I. તો IH વાળું સૂત્ર છે H બરાબર I² RT. હવે આને કરતા તમે કરશો I ને એટલે આ ક્યાં જશે છેદમાં H/RT થાય. હવે ખાલી I જોઈ છે ને એટલે ઓલાને શેમાં લખી નાખવાનું H ને બધાને વર્ગમૂળમાં કે 100 H અને જૂલ R ગુણ્યા T એટલે 100 નું વર્ગમૂળ 10 નીકળે ને આનું વર્ગમૂળ 2 એટલે ભાગાકાર કરશો તો I તમને 5 મળશે. હવે I મળી ગયો એટલે તો પછી આપણી પાસે આ નાનું સૂત્ર છે V બરાબર I × R 5 ગુણ્યા 4 એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળ્યો તો કે 20 વોલ્ટ. તો આજ માટે આપણે આટલું રાખીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને પાવર ને બધું આપણે જોઈએ. હવે આગળના લેક્ચરમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો જોઈશું. આપણે તાપીય અસર અને જૂલનો નિયમ કહે છે. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. પાવરનો એકમ શું છે W નો મીનિંગ વોલ્ટ નથી થતો, શું થાય છે વોટ. અને V હોય એને આપણે શું કહેવાય તો કે વોલ્ટ. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.